હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો બધા મજામાં જ છે. તો શું કહો મિત્ર, આજે આપણે નહેરા થઈ ગયા છીએ. હવે દુકાને કપડાં લાગી જતા એટલે કામ પતી ગયું છે અને હવે આપણે આ વ્લોગ બનાવી, કારણ કે હમણાં ઘણા ટાઈમથી વ્લોગ નહોતો બનાવ્યો, 10 દિવસ થઈ ગયા, એટલા માટે સોરી. તો તમે બધા કન્ટેન્ટ રહેજો વ્લોગમાં. અત્યારે તો આપણે ઘરે છીએ. અત્યારે છે ને આપણે ભાઈ જો અહીંયા સૂતા છે, બે નદી જાગ્યા છે આગળ. તો શું કહું ગાઈઝ, તમે બધા કહેતા હતા ને કે હમણાં શું કહેવાય દેશી વઢિયારા આવતા નથી, તો જો આપણે અહીંયા દેશી વઢિયારા ઊભા છે બે, અને આ આપણે બળદગાડું. અત્યારે શું કહું, આપણે ઘરે છીએ. હા, તો છે ને ગાઈઝ શું કહું મિત્રો, અત્યારે જો મારા મમ્મી છે ને અહીંયા રસકો વાટે છે અને હું મારા મમ્મી પાસે જાઉં છું. જો અત્યારે અહીંયા રસકો વાટે છે, તો બેઠા ને આજે ઓલા માલ રોડ દેખાય ને સ્પેશલ એના માટેથી આપણા દેશી વઢિયારા માટેથી વાટે છે. તો અહીંયા અત્યારે કહેવાય મમ્મી આમ જોવો તો કયું મોટો ખેતર લાગે છે. આમ વાડીઓમાં રહી છે એટલે વાંધો નહીં, કારણ કે આવી દેશી એવા ખાવા તો શું કહેવાય કુદરતી એવા ખાવીએ તો ગામડે જ મજા આવે, સિટીમાં ન મજા આવે. જો મારા મમ્મી માવો માગે છે, પણ માવો મારી પાસે છે નહીં, સમજાયું? એટલે આપણે માવો દેવાનો થતો નથી. શું કહેવું મિત્રો, તો આપણે શું કહેવાય એક આ ઝાડું છે નવીન સોંપેલું. જુઓ, આ છે જમરૂખડી અને આ છે આપણે શું કહેવાય ઓલું દેગન ફળ કહેવાય ને, ત્યાં છે દેગન ફળ. જો ઓલે પણ આપણા દેશી વઢિયારા, અને આ આપણે શું કહેવાય ડોબા ભેહું છે. જો હા રસકો જો અહીંયા મારા મમ્મી વાઢે છે. આપણે જો દાંત કાઢે, હું ઓલો ગુદાર હતો એને દાંત આવે છે મારા મમ્મીને. ને આપણું દેશી બકાલું. જો હવે અમારા ભાઈ શું કહેવાય કે કોઈ લઈને આવ્યા છે ખાડો ગાળવા, શું નાખે કોને ખબર. જો ભાંગી રાખે એ આમને મલાવવામાં, ટાયર નાખવું પડે ત્યારે વધતું જાય. તો શું કહું મિત્રો, અત્યારે કાંઈ વરસાદ થતો નથી, 15 દિવસથી વરસાદ નથી થતો, એટલે તો અમારું હાથી એમનું બેઠું પડ્યું છે. મારા દેશી વઢિયારા એ એમને જો સુદાન કિલ્લા બાંધ્યા છે, કારણ કે વરસાદ થાય ને તો ખેતરમાં આંકવા જાય ને, ત્યારે તો શું આંકવા જાય. શું કેવું તમારું બધાને, સાચી વાત ને? આપણું જો હાથી એમને પડ્યું છે. એટલે 15 દિવસથી વરસાદ નથી થયો, એટલે હવે શું કહેવાય થોડો ઘણો વરસાદ આવી જાય 1-2 વાર તો કંઈક હાથી આવવાનો મૂડ આવે, પણ અત્યારે તો આ દેશી વઢિયારા એમને છે. હવે એવું તો લાગે છે વરસાદ. જો વાદળ સાહેબ લાગે મસ્ત, 1 નંબર. આ છે આપણો આખું ઘર. જો મોટો બધો રાવણો છે, આપણા બધા સાધન પીડ્યા છે. તો શું કહો મિત્ર, અત્યારે હું મારા ડોહીમાં પાસે બેઠો છું. ડોહીમાં તો આ લીંબુ લઈને બેઠા. લીંબુ તો નથી પણ મોસંબી છે, હું ખાલી લીંબુ કહું છું. ત્યારે તો ડોહીમાં આમને બેઠા છે. હું કહું ડોહીમાં તમારે સારું કહેવું. હા એમ જો ત્યારે શું કહેવાય મારે ડોહીમાં થોડોક પગે વાગેલું છે ઘણા ટાઈમથી, એટલે છે ને હવે તો સારું થઈ ગયું, વાંધો નહીં. પણ તો અત્યારે હું બેઠો છું, વલગ ઉતારતો જ ને ડોહીમાં આજ વલગમાં લઈ લઉં. શું કહેવું તમારું બધાનું મિત્ર? શું કહેવાય મારા મમ્મી છે ને ખડ વાઢી રાખ્યું છે વઢિયારા હાટું, તો હાલ આવે ને ખડ લઈને જો પાછા દાંત કાઢે. શું કેવું જો આમ જો ના ખાટલો તો જો કેવડો મોટો છે, મોટો જબરો છે. તો હા હું જતો જ દાંત કાઢે, મને દાંત આવી જાય કાંઈ વાત ને. એ ખામે તો મારા ભોય એ કારું ના મહેનત કરે છે કે આજ તો એ કે ખૂટો નાખી જ દઉં. એ કે ગાયે ઘા એ કે છે ને શું કે ઓલું ફળ આવી જવું જોઈએ, ગાયે ઘા એ કે જો દેગન ફળ કે ગાયે ઘા આવી દે આમ ખૂટો એવડો મોટો નાખ્યો. જો દાંત કાઢે કે નહીં, કારણ કે દાંત કઢાવી જ દે આપણે. શું કેવું તમારું બધાને, હસી વાત ને? આમ ભાંગી ન જાય, ધ્યાન રાખજો ને મહેનત કરેલી વસ્તુ પાછી આપણે ઓલી થઈ જાય એમ. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, આપણે 4-5 મિનિટનો વ્લોગ થઈ ગયો છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ, કારણ કે હવે પાછા રેગ્યુલર વ્લોગ બનાવશું, કારણ કે હમણાં તો હું દુકાને કામ હતું એટલા માટેથી આપણે વ્લોગ નહોતા બનાવતા. હાલો મિત્ર, બાય બાય, ટાટા. કાલે આપણે નવો વ્લોગ બનાવશું, એમાં તમે પાછા જોડાઈ જાજો. બીજા ફોનમાં છે ને વ્લોગ બનાવવાનું શીખે છે, એટલે મેં કીધું હું બનાવતો હોત એને લઈ લો ને વ્લોગમાં. જો એ કંઈક જોવે જ છે બેઠો બેઠો ફોનમાં. જો બે તો ફોન આવો પડે કરે.
ઓલા બધા તો હા અમે બેઠા બધા તો ઓલે પણ બધાય બેઠા તો કારું ના હું વાત કરે કોને ખબર બધા નીવરા બેઠા બેઠા છે ને વરસાદ નહીં થતો એટલે એને કંઈક વાત કરે બેઠા બેઠા બધા તો સારું સારું આ બધા છે ને નવીરા છે ને કારુના બેઠા બેઠા કંઈક નવી વાત કરે કે બધા તો વરસાદ વગેરેની બધા છે ને વાત કરે છે ને આ કોઈ છે ને કારુના એમ કહે છે કે આ કરો ઓલું કરો એવું બધું કારુના કહે છે તો પાછા દાંત કેવા કાઢે હા ને આ ભાઈ તો શું કે માથે હાથ રાખીને બેઠા એને તો હું દુઃખ પીડા હોય કોને ખબર તો આવી જશે તો આવતા જો પાણીનો કડછો લઈને ભાઈ ભરી દીધો ને આ ભાઈ જો આપણે અહીંયા ફોનમાં કારુના શું રમે છે ફોને બેન છે કાંઈ ખબર નહીં હું રમે તો ને આ ગાડી લઈને આવીને થાકી જતો એ ગાડીમાં થયેલી નથી ઉતરો તો ને આ જો આ બધું કંઈક લાવ્યા છે આમ તેલનો ડબ્બો કારેલા આજે તો ભાઈ ફૂલ એન્જોય વ્લોગ આવશે ફેમિલી વ્લોગ છે આજ બધોય હા શું લાવ્યા ટમેટા છે મરચાં છે કારેલા છે ઘણું બધું લાવી નાખ્યા હું હા 5000ની વસ્તુ લેવા બોલો હવે વરસાદ નથી થતો તો અત્યારે 5000 મૂકીને આવ્યા શું કેવું તમારું બધાનું હવે સારું નહીં હા જો હા બોલો મૂછુંના આંકડા ચડાવે કાંઈ છે નહીં તો હા જો બેઠો બેઠો પાન ખાવાનું શરૂ કરી દીધું હવે ઘરની ના કરવેલ છે તો પાન તોડીને કારનો ખાય જો કાંઈ વાંધો નહીં ભાઈ આપણો ફેમિલી વ્લોગ છે એટલે તમે બધા જોજો ઓકે